વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 11 ખાતે આવેલી અંબિકા ટાઉનશીપમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અહીં રોડ રસ્તા તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપની સરકાર હાય હાય સહિતના નારા સ્થાનિકોએ લગાવ્યા હતા। આ તકે નેતાએ માત્ર મત લેવા જ આવતા હોવાનો આરોપ લગાવીને સ્થાનિકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મહત્વનું છે કે આ ટાઉનશીપમાં 800 થી 900 ઘરો આવેલા છે, જેમાં 50,000થી વધુ લોકો વસવાટ કરે છે। અમારે સાહેબ રોડ રસ્તા ગટર અને ભૂગર્ભ આવી પ્રાથમિક સમસ્યા પ્રાથમિક સમસ્યાનું કોઈ પણ નિરાકરણ છે નહીં સાહેબ। વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની સમસ્યા અમારા માટે છે નહીં સાહેબ। શું કહેશો અત્યારે કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર આવ્યા છે? કોર્પોરેટરને અમે એક જ જણાને ઓળખીએ છીએ, બાકી કોઈને જોયેલાય નથી। ખરેખર તો આ બધું કોર્પોરેટર સાહેબનું જ કામ હોવું જોઈએ સાહેબ, પણ જ્યારે અમે મત દેવા જઈએ ત્યારે બધું વાવા જેવું હા એમ કરે, બાકી મત જેવા દેવાઈ જાય એટલે કામ પૂરું થઈ ગયું। આવું અમે સાહેબ અત્યાર સુધી મોદી સાહેબને હિસાબે બધાને મત આપેલા છે, પણ હવે પછી મોદી સાહેબનું અમે જોવાના નથી। પણ ત્યાંથી કરીને ભાજપ સરકારને એટલું કહેવાનું થાય છે કે આપણે ગુજરાતમાં એવું ન સમજતા, ગુજરાતમાં